અમદાવાદમાં સંબંધોને શર્મસાર કરે તેવો એક કિસ્સો સામે આવ્યો છે। શહેરના દરિયાપુર વિસ્તારમાં સગ્ગા બાપે દુષ્કર્મ કરી દીકરીને જે છે ગર્ભવતી કરી નાખી અને સગીર પુત્રીએ સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો। પીડિતાની માતાએ પોલીસમાં કરેલી ફરિયાદ અનુસાર તેનો પતિ છેલ્લા 1 વર્ષથી પુત્રી સાથે દુષ્કર્મ આચરતો હતો અને સગીરા કે તેની માતા કંઈ બોલી શકતા ન હતા અને આરોપી તેમને ધમકી પણ આપતો હતો। પિતાના દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા ગર્ભવતી બની હતી અને તેણે સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો। આ અંગે સિવિલના સત્તાવાળાઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને ત્યારબાદ આ કોનું પાપ શોધી કાઢવા જોશે એ પોલીસે માતા અને પુત્રીની પૂછપરછ કરી હતી અને ત્યારે હેવાન બાપની પાપ લીલા ખુલી હતી। માતાની ફરિયાદના આધારે પોલીસે પિતાની ધરપકડ કરી અને જેલ હવાલે કર્યો છે। ગઈકાલના રોજ દરિયાપુર વિસ્તારમાં એક સગીર બાળકીને પેટમાં દુખાવો થયો હતો, જે અનુસંધાને તાત્કાલિક તેઓને સિવિલ હોસ્પિટલ લઈ જતા તેઓને એક બાળકીનો જન્મ થયો છે। જે અનુસંધાને તાત્કાલિક દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો દાખલ કરવામાં આવ્યો, જેમાં BNSની કલમ 64, 65, 351 તથા પોક્સો એક્ટની કલમ 3A, 4, 2 અને 5 અનુસંધાને ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી, જેમાં તાત્કાલિક એક આધેડ વર્ગના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જેઓની ઉંમર 35 છે, જેઓ મજૂરી કામ કરે છે। તેઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। ભોગ બનનાર અને આરોપી વચ્ચે સંબંધ શું છે, કેટલા સમયથી તેની સાથે શારીરિક શોષણ થતું હતું, પૂછપરછમાં શું સામે આવ્યું? આ કામના જે આરોપી છે તેઓનો સંબંધ ભોગ બનનાર સાથે પિતાનો છે અને આ જે આખી ઘટના છે જે છેલ્લા 1 વર્ષથી ઘટના બનતી રહી છે। કયા સંજોગોમાં બનાવની શરૂઆત થઈ હતી, બાળકીને શું ધમકી આપવામાં આવતી હતી તેના પિતા દ્વારા, અને હવે જ્યારે બાળકીની કાઉન્સિલિંગ કરવામાં ત્યારે બાળકીએ શું કરવાનું હતું? હાલ બાળકી હોસ્પિટલમાં દાખલ છે, જે તપાસ હાથ ચાલુ છે। ભવિષ્યમાં આ અનુસંધાને કોઈ અન્ય માહિતી મળશે તો તાત્કાલિક તે બાબતે જાણ કરવામાં આવશે।